અને એમાંય સાબરકાંઠા જિલ્લાનું માઢવા ગામથી મારા ખાસ મિત્ર હસમુખભાઈ પટેલ અને એમનો દીકરો જીમી પટેલ ગવડાવતો હોય અને હું સિંગરદીપ પટેલ માઢવા ગામની ખોડિયારમાંને યાદ કરતા ગાવ હોય ત્યારે જય માઢવા ગામની ખોડિયારમાં. ખોડિયારમાં તારી આગેવાની માં ખૂબ હાચવાયા, તારા કીધેલા માર્ગ હસમુખ પટેલે જ્યારથી અપનાયા. ઓ ખોડિયારમાં તારી આગેવાની માં ખૂબ હાચવાયા, તારા કીધેલા માર્ગ જીમી પટેલ જ્યારથી અપનાયા. હતા કાચ કેરા કટકા હસમુખને કોહિનૂર બનાયા. સમણે હતા નજારા એવા આબેહૂબ રચાયા, આ તો તે વધારી વાયકાને મશહૂર કહેવાયા. હતા કાચ કેરા કટકા જીમીને કોહિનૂર બનાયા. હતા કાચ કેરા કટકા પટેલને કોહિનૂર બનાયા. ઓ ખોડિયાર બોલતા કર્યા ને આ જગ હોબળતું રહી ગયું, કોઈ અમે નથી કર્યું બધું આપો આપ થઈ ગયું. માઢવા ગામની ખોડિયાર માતે હસમુખ જીમીના નોમો રાશ્યા, ઈડર સાબરકાંઠા જિલ્લામાં પટેલના ડંકારે વગાડ્યા. તારીને હાડને તું જ ગુરુ પ્રભુ વાળા પાઠ ભણાયા, તું એ જેવા ઘડીને મોકલ્યા આંખ જગતે વધાયા. હતા કાચ કેરા કટકામાં કોહિનૂર બનાયા. માઢવા ગામની ખોડિયાર એવા માં તમે નોમો રે રાશ્યા. હસમુખ પટેલ જીમી પટેલ હોબળો ના કે દહકો સુખ દહકો દુઃખ ભગવાનની કસોટી હોય છે, કે ખોડિયાર જેવું દેરું મળાય ના ઘેર રંગમાંથી રતન બની જાય છે. અરજીના ખોડિયાર મળી જાય ને કોઈ દાડો દુનિયામાં હાથ ફેલાવવાના વારા આવે નહીં, કે આવો મારા હસમુખ પટેલ જીમી પટેલના આઠમા વાતૈડાની વાત હોભળનારી ખોડિયાર આવો ના, કે જીના ઘેર મારી ખોડિયાર બેઠી હોય એના ઘરનું રજવાડું અજવાળું એના ઘરની એ લીલોતરી કઈક અલગ હોય છે. મારા હસમુખ પટેલનું જીમી પટેલનું ખોડિયાર માને બાપ. જય ખોડલરામ, જય ખોડલરામ.